ચરમ તીર્થંકર શાસન નાયક પ્રભુ મહાવીર સ્વામીને મારા કોટી કોટી વંદન. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપી રત્ન દેનાર, મોક્ષ માર્ગે લઈ જનાર અનંત ઉપકારી ગુરુ ભગવંતોને મારા ભાવપૂર્વક વંદન. સર્વ આરાધકોને મારા જય જિનેન્દ્ર. આજનો આપણો વિષય છે સુપાત્ર દાન એક વરદાન. દેવાનું પ્રિયો, સુપાત્ર દાનના વિષયમાં આપણે અગાઉ સાંભળ્યું સુપાત્ર કોને કહેવાય અને સુપાત્ર દાનમાં શું શું ચીજ વોરાવી શકાય. હવે આજે આપણે સુપાત્ર દાનના મહિમાની વાત કરશું. આજ સુધીમાં અનંત ચોવીસી થઈ ગઈ છે. આજ સુધીમાં અનંત તીર્થંકર પણ થઈ ગયા છે. જ્યારથી સંસાર છે ત્યારથી જ મોક્ષ છે. કારણ કે તડકો હોય તો છાંયો તો હોય જ, તેમ સુખ હોય તો દુઃખ પણ રહેવાનું જ, તેમ સંસાર હોય તો મોક્ષ પણ હોય. એટલે કે સંસાર અનાદિકાળથી છે, તેમ મોક્ષ પણ અનાદિકાળથી છે. એટલે સાધુ પણ અનાદિકાળથી છે તો શ્રાવક પણ અનાદિકાળથી છે. હવે જો સાધુ અનાદિથી હોય તો અભયદાન પણ અનાદિથી છે. તો જો હવે શ્રાવક પણ અનાદિથી હોય તો સુપાત્રદાન પણ અનાદિકાળથી છે. માટે સુપાત્રદાન તે કંઈ સામાન્ય લેવડ દેવડ નથી. તીર્થંકર ભગવાન જે દિવસે દીક્ષા અંગીકાર કરે છે ત્યારે ચોથા મનપર્યવ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. એટલે કે ચોથું જ્ઞાન મેળવવું તે તીર્થંકરના હાથમાં છે, પરંતુ 4 આહાર મેળવવા તે તીર્થંકરના હાથમાં નથી. તેઓને મનપર્યવ મેળવવું સહેલું, પણ ગોચરી મેળવવી અઘરી છે. ઋષભદેવે, આપણે પહેલાં પણ જોયું કે ઋષભદેવે દીક્ષા લીધી તે પછી તીર્થની સ્થાપના તો 1000 વર્ષે થઈ. તે બધો સમય તેમનો છદ્મસ્ત અવસ્થાનો હતો. પહેલું વર્ષ તો ચોવિયારા ઉપવાસ થયા, પણ 999 વર્ષ તો ગોચરી પાણીની જરૂર પડે ને. આપણને સુપાત્રદાનના લાભ અને તેની દુર્લભતાની કિંમત નથી. કારણ સંયમના નિર્વાહ માટે શરીરની જ જરૂર પડે છે અને શરીર માટે આહારની જરૂર પડે છે. અભયદાન ભલે સાધુના હાથમાં હોય, પણ સુપાત્રદાન તો શ્રાવકના હાથમાં જ હોય. સાધુને તો 9 કોટીએ અદતા દાનનો ત્યાગ છે. અદતા દાન એટલે માલિકની આજ્ઞા વગર કાંઈ જ તમે લઈ ન શકો. પછી પાણીનું ટીપું હોય, ચપટી ધૂળ હોય, દાંત ખોતરવાની સળી હોય કે લોચ કરવા માટેની રાખ જોઈતી હોય, તો પણ શ્રાવકની આજ્ઞા વગર લઈ શકે નહીં. આ દરેક વસ્તુ શ્રાવકના 12મા અતિથિ સંવાગ વ્રતની આરાધના કરાવે છે. ક્યાં સાધુની 12મી પડીમાં અને ક્યાં શ્રાવકનું 12મું વ્રત. સાધુને ભગવાન બનવા માટે 12મી પડીમાનું વહન કરે છે અને શ્રાવક ભગવાન બનવા 12મા વ્રતનું વહન કરે છે. 12મી પડીમાને ઘોર સાધના દ્વારા ભગવાન કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે જ કેવળ જ્ઞાન શ્રાવક 12મા વ્રતની આરાધનાથી પણ મેળવી શકે છે. તે કેવી રીતે તે આપણે જોઈએ. 12મા વ્રતની ઉત્કૃષ્ટ આરાધના દ્વારા શાલિભદ્રજીના આત્માએ પૂર્વભવમાં ઉચ્ચ ગોત્રનો બંધ કરી સંસારને પરિત કર્યો. એવો સુપાત્રદાનનો મહિમા શાલિભદ્રજીના દ્રષ્ટાંતથી જોઈએ. રાજગૃહનગરમાં ગોભદ્ર શેઠ અને ભદ્રા શેઠાણીને ત્યાં તેમનો જન્મ થયો. ભણી ગણી તૈયાર થયા ત્યારે ગોભદ્ર શેઠે પુત્રને સારા શેઠિયાની ઉત્તમ કુળની એવી 32 કન્યાઓ પરણાવી. શાલિભદ્રજી 32 સ્ત્રીઓ સાથે મનુષ્ય સંબંધી ઉત્તમ પ્રકારના સુખ વૈભવ ભોગવતા હતા. એકવાર વીર પ્રભુની દેશના સાંભળી ગોભદ્ર શેઠ એટલે કે શાલિભદ્રજીના પિતાએ દેશના સાંભળી દીક્ષા લીધી. ઉત્તમ તપ અને ઉત્કૃષ્ટ દીક્ષા પાડી આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં ઉત્પન્ન થયા. પરંતુ પુત્ર ઉપરના મોહને લીધે તેઓ દેવલોકમાંથી તૈયાર ખોરાક, વસ્ત્ર અને અલંકારની 99 પેટીઓ શાલિભદ્રજીના ઘરે મોકલવા લાગ્યા. આજે જે વસ્ત્રો અને અલંકાર પહેર્યા હોય તે બીજે દિવસે ફેંકી જ દીધા હોય, બીજે દિવસે નવા જ હોય.
રસોઈનું પણ એમ જ. આવી સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને વૈભવના માલિક એવા શાલિભદ્રજી એક દિવસ આચાર્ય ધર્મઘોષ મહારાજ પાસે દેશના સાંભળવા ગયા. ગુરુએ તો સંસારની અસારતા, જીવનની ક્ષણભંગુરતા, વિષયોની વિષમતા અને ધર્મની મહત્વતાનો ઉપદેશ આપ્યો. રુજુ સ્વભાવના ઉપદેશ સાંભળી શાલિભદ્રજી અને તેમના બનેવી ધન્યકુમાર મહાવીર પ્રભુ પાસે આવી ચારિત્ર ગ્રહણ કર્યું. સંયમ લઈ તેઓ તપસ્યા કરવા લાગ્યા. પ્રભુ સાથે વિચરતા વિચરતા તેઓ રાજગૃહ નગરે પધાર્યા. એકવાર માંસખમણને પારણે ગોચરી જતી વખતે પ્રભુને વંદન કરી પૂછ્યું, હે પ્રભુ, આજે અમને પારણાની ભિક્ષા કોના હાથથી મળશે? જવાબમાં પ્રભુએ શાલિભદ્ર મુનિને ઉદ્દેશીને કહ્યું કે આજે તમારી માતાના હાથથી તમને પારણાની ભિક્ષા મળશે. આ સાંભળી બંને મુનિપુંગવો રાજગૃહમાં ભિક્ષા અર્થે આવ્યા. ફરતા ફરતા તેઓ ભદ્રા માતાને ત્યાં પણ આવ્યા, પણ ભદ્રા માતાએ તેમને ન ઓળખ્યા અને કોઈ બીજા જ ધ્યાનમાં હોવાથી આહાર આદિ પણ બોરાવ્યું પણ નહીં. ત્યાંથી પાછા ફર્યા અને રસ્તામાં એક વૃદ્ધ રબારણ માટલામાં દહીં ભરી ગામમાં આવી રહી હતી. તેમણે શાલિભદ્ર મુનિને જોયા અને રોમાંચ થયો. વાત્સલ્ય અને પ્રેમને કારણે સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું અને શાલિભદ્ર મુનિ ઉપર પ્રીતિ થઈ અને ભક્તિભાવથી દહીં વોરાવ્યું. દહીં વોરીને બંને પ્રભુ પાસે આવ્યા અને સર્વ હકીકત જણાવી. વિનયપૂર્વક પ્રભુને પૂછ્યું કે પ્રભુ, આપે તો મને માંસખમણની ભિક્ષા મારી માતાને હાથે મળશે એમ કહ્યું હતું. અમે તો ભદ્રા માતાને ત્યાં ગોચરી અર્થે ગયા પણ ખરા, પણ અમને ત્યાંથી ભિક્ષા મળી નહીં. ત્યારે પ્રભુએ કહ્યું કે મેં જે કહ્યું તે સત્ય જ કહ્યું છે. તે કેવી રીતે તે તમે સાંભળો. એ રબારણ તમારી પૂર્વભવની માતા છે. તમે તેમના સંગમ નામે પુત્ર હતા. પિતા તમને નાનો મૂકીને ગુજરી ગયા હતા. માતા બહારના કામકાજ કરી તમને ઉછેરતા હતા. બહુ જ ગરીબાઈ હતી. લોટનું પાણી કરી તમે દૂધ રૂપે પીતા હતા. તમે હંમેશા ઢોર ચરાવવા જતા. એકવાર બીજા છોકરાઓએ ખીર ખાધાનું જાણી તમને પણ ખીર ખાવાનું મન થયું. ઘરે આવી માતા પાસે ખીરની માગણી કરી, પણ સ્થિતિ ગરીબ હોવાથી ખીર થઈ શકે એમ ન હતી, એટલે માતાએ ના પાડી. એટલે પુત્ર રડવા લાગ્યો. તે રડતો જોઈ માતા પણ રડવા લાગી કે ગરીબાઈને હિસાબે પુત્રની ઈચ્છા પૂરી કરી શકાતી નથી. બંનેને રડતા જોઈ આસપાસ ગૃહસ્થ ઘરની સ્ત્રીઓએ કહ્યું કે તું તારા પુત્રને રડાવ નહીં. પુત્ર તો દેવોને પણ દુર્લભ છે. અમારે ત્યાંથી ખીરની સર્વ સામગ્રી લઈ જા. એમ કહી બધાએ દૂધ, સાકર, ચોખા વગેરે આપ્યા. સંગમની માતાએ ખીર બનાવી, પુત્રને ખાવા આપી અને પોતે કામ અર્થે બહાર ગયા. તેવામાં માંસખમણના પારણા માટે ગોચરીએ ફરતા ફરતા એક મુનિ ત્યાં આવી ચડ્યા. સાધુને જોઈને સંગમને તો ખૂબ આનંદ થયો. ઉત્કૃષ્ટ ભાવ થયા અને આગ્રહ કરી વિનંતીપૂર્વક ખીર વોરાવાને કહ્યું. મુનિએ તે લેવા માટે પાત્ર ધર્યું. સંગમે ખીરના અર્ધા ભાગમાં લીટી કરીને વોરાવા માંડ્યું, પણ ખીર તો પ્રવાહી પદાર્થ હોવાથી બધી ખીર મુનિના પાત્રામાં પડી ગઈ. મુનિ તો તે લઈને નીકળી ગયા. સંગમને મનમાં ખૂબ આનંદ થયો. દાન આપ્યાનો આનંદ અનેરો થયો એમને. પછી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી, હે શાલિભદ્ર મુનિ, તમે જ ગોભદ્ર શેઠને ત્યાં પુત્રપણે જન્મ્યા. મુનિને ઉત્કૃષ્ટ ભાવે દાન આપ્યું. તેના શુભ ફળ તમે ભોગવ્યા અને આજે જેમણે તમને દહીં વોરાવ્યું તે તમારા પૂર્વભવના માતાજી હતા. એટલે મારું કહેવું સત્ય હતું. કાળક્રમે આવા શાલિભદ્ર મુનિ વૈભારગીરી પર્વત ઉપર સંથારો કરી આયુષ્ય પૂર્ણ કરી સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થયા અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી મનુષ્ય જન્મ લઈ મોક્ષે પધારશે. એટલે પૂર્વભવમાં સંગમે ઉત્કૃષ્ટ ભાવે સુપાત્રદાન દીધું તો આ ભવમાં શાલિભદ્રજીને અપાર વૈભવ, સુખ
અને ઐશ્વર્ય પુણ્યના પ્રતાપે પ્રાપ્ત થયું. જો એક ગોવાળ સુપાત્ર દાન આપીને તરી શકે તો આપણે કેમ ન તરી શકીએ? સુપાત્ર દાન દેતી વખતે એ ગોવાળ જેવા ઉત્તમ ભાવ, એટલા જ ઊંચા ભાવ હોવા જરૂરી છે. માટે સુપાત્ર દાનના યોગથી સાધુને તો શાતા મળે જ છે, પણ શ્રાવકને તો સંવર, નિજરા, સમકીતિ અને સિદ્ધિની સાથે સાથે શાતા દેવાવાળા પુણ્ય પણ મળે જ છે. આપણે આખી જિંદગી સુધી પુણ્ય બાંધીએ તો દેવલોકથી વધુ કાંઈ જ ન મળે. આપણે આખી જિંદગી સુધી પુણ્ય બાંધીએ તો દેવલોકથી વધુ કાંઈ જ ન મળે. દાન કરવાથી પણ દેવલોક મળે અને સુપાત્ર દાનથી પણ દેવલોક જ મળે. માટે દેવલોકમાં જવું તે કાંઈ નવાઈ નથી, પણ સંસાર પરિત કરી દેવલોકમાં જવું તે મહત્વનું છે. દેવલોક મળ્યા પછી જન્મ મરણ ઘટ્યા કે નહીં તે મહત્વનું છે. આપણે ભૂતકાળમાં અનંત મેરુ પર્વતના ઢગલા થાય એટલા રત્નો અને સોનાના દાન દીધા છે, તો પણ આપણો સંસાર પરિત ન થયો. માટે અહીં પૂજ્ય ગુરુ ભગવંત ફરમાવે છે કે કહો જોઈએ ક્યાં સુવર્ણદાન ને રત્નદાન અને ક્યાં સુપાત્રદાન અને અભયદાન. જેમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય તેવા દાનનું કોઈ જ મહત્વ નથી. આપણે જ્યારે પુણ્ય ભોગવતા હોઈએ ને ત્યારે પાપ તો બાંધ્યા વગર રહેવાતું જ નથી. અને જે સમયે લોકો પુણ્ય ભોગવે છે ને ત્યારે આપણા સાધુ સંતો પાપ ખપાવે છે. પાપ ખપાવીને પુણ્ય બચાવવાની સમજણ પ્રગટાવીએ. આવી સમજણ સંગમ નામના ગોવાળિયાએ કેળવી. શાલિભદ્રએ જે રિદ્ધિ મેળવી તે પૂર્વભવે સંગમ ગોવાળિયાના સુપાત્ર દાનના કારણે જ મેળવી. પુણ્ય પ્રાપ્ત કરવાનો રસ્તો ક્યારેય સંસાર હોતો જ નથી. ધર્મથી મેળવેલું પુણ્ય જે ક્વોલિટી આપે છે ને તે સંસાર પાસે શક્ય જ નથી. ધર્મથી તો ધર્મ કરો એટલે બાય પ્રોડક્ટમાં જ પુણ્ય મળી જાય. દાન, શિયળ, તપના ફક્ત ભાવ કરવાથી જો પુણ્યનો બંધ થતો હોય તો આપણે જ્યારે આરાધના કરીએ ત્યારે તો કરોડો ભવના કર્મના ભૂક્કા બોલાવી દઈએ છીએ અથવા કરોડો કર્મની નિર્જરા થઈ શકે છે. દાન, શિયળ, તપ, ભાવના ધર્મના 4 પ્રકાર. કરો આરાધો ભાવથી તો ઉતરશો ભવ પાર. હવે આપણે નંદમણિયાર અને રેવતી ગાથા પત્નીને જોઈએ. નંદમણિયારને જુઓ, દીધું સંસારને માટે પુણ્ય તો બાંધ્યું, પણ પામ્યા શું? તો તિર્યંચ ગતિ. રેવતી ગાથા પત્નીએ દીધું શાસનને અને પુણ્ય બાંધ્યું અને સંસાર પરિત કરી દીધો. સંસારમાં શાતા દેવામાં આવે તો પુણ્ય બંધાય છે ને શાસનમાં શાતા દેવામાં આવે તો તે જ પુણ્ય ધર્મ થઈ જાય છે. અનંતી વાર પુણ્ય કરવામાં આવે છે અને એક વાર ધર્મ કરવામાં આવે છે, છતાં પણ અનંતી વારનું પુણ્ય એક વારના ધર્મની તોલે ન જ આવે. નંદમણિયાર શેઠે નંદા વાવ બનાવી. નંદા વાવની ફરતે ભોજનશાળા પણ બનાવી. તેમણે ચોવિયારો અઠ્ઠમ પોષત કર્યો હતો. દિવસો ઉનાળાના હતા એટલે દેખીતી રીતે પાણીનો પરિસર તો હતો જ. ત્યારે તેમને વિચાર આવ્યો કે જેવી તરસ મને લાગી છે ને તેવી બીજાને ન લાગવી જોઈએ. મેં જે અશાતા ભોગવી તે બીજા ન ભોગવે. તેમના ભાવ ખૂબ સારા હતા માટે નંદા વાવ બનાવી. તે વાવમાં સેંકડોને પાણી પણ મળે અને હજારોને શાતા પણ મળે. સુંદરતા પણ અજોડ હતી. દ્રશ્ય પણ રમણીય હતું. લોકોની વાહ થતી હતી અને આ વાહવાને કારણે નંદમણિયારને નંદા વાવનો મોહ થઈ ગયો. અને શાસ્ત્રો કહે છે કે જેમાં પ્રીતિ તેમાં ઉત્પત્તિ. સંસારમાં જ દીધું હતું તો સંસારમાં જ ઉત્પત્તિ થઈ. પુણ્ય તો બાંધ્યું પણ સંસાર પરિત ન થયો અને મરીને ક્યાં ગયા? તિર્યંચમાં. તિર્યંચ ગતિ મળી. અન્ન પાણી દીધું પણ ક્ષેત્ર કયું? સંસારનું. સંસારનું ક્ષેત્ર હોવાથી આખરે સંસાર જ મળે છે. બહુ તો
શાતા મળી જાય છે, સદગતિ કદાચ મળી જાય, પણ સમકિત તો નો જ મળે. દ્રષ્ટિ સંસારની હોય, કાર્ય સંસારનું હોય, ક્ષેત્ર સંસારનું હોય તો તે ક્ષેત્ર વિશુદ્ધિ થાય, પણ ધર્મ તો થઈ શકતો જ નથી. અન્ન પુણ્ય તે અન્ન પુણ્ય જ છે. હવે રેવતી ગાથા પત્ની કે જેઓએ સિંહા અણગારને બીજોરા પાક વોરાવ્યો. ભગવાન મહાવીર સ્વામીને તેજોલેશાને કારણે આખા શરીરમાં દાહ જવર ઉપડ્યો હતો. તેમણે તો ભગવાન માટે કોળા પાક બનાવ્યો હતો, પરંતુ પ્રભુએ સિંહા અણગારને રેવતી ગાથા પત્નીને ત્યાંથી ઔષધિ રૂપે નિર્દોષ બીજોરા પાક જ લાવવાનું કહ્યું અને પ્રભુ માટે તૈયાર કરેલો ઔદેશિક દોષથી દૂષિત કોળા પાક લાવવાની મનાઈ ફરમાવી. દરેક તીર્થંકર કે સાધુ સંયમના વિધિ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું લક્ષ્ય આ રીતે જ રાખે છે. તે માટે આપણે બે કડી સાંભળીએ. જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા. દુનિયામાં જેની જોડ જડેના એવું જીવન જીવનારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા. સામગ્રી સુખની લાખ હતી, સ્વેચ્છાએ એણે ત્યાગી. સંગાથ સ્વજનનો છોડીને સંયમની ભિક્ષા માંગી, સંયમની ભિક્ષા માંગી. દીક્ષાની સાથે 5 મહાવ્રત અંતરમાં ધરનારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા. એના રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા. ના દેહ તણી દરકાર કરે, અઘરા તપને આચરતા. અભ્યાસ ક્રિયાને ભક્તિથી આત્મને ઉન્નત કરતા, આત્મને ઉન્નત કરતા. આરાધનામાં આયુષ્ય વિતાવી ઉચ્ચ ગતિ વરનારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા. જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા, આ છે અણગાર અમારા, આ છે અણગાર અમારા. આવા સિંહા અણગારને રેવતીએ કહ્યું કે બીજોરા પાક તો ઘોડા માટે બનાવ્યો છે, પણ સિંહા અણગારે તો બીજોરા પાકની જ ગવેષણા કરી. હવે વિચારો કે ઘોડા માટે બનાવેલો આહાર ઘોડાના તબેલામાં હોય, તગારામાં હોય, થાળીમાં તો હોય નહીં. તે તગારામાંથી ઘોડાએ કદાચ ખાધું પણ હશે. ઘોડાએ ખાધા બાદ વધેલો આહાર ઉત્કૃષ્ટ ભાવે ભગવાન મહાવીર માટે સિંહા અણગારે વોરાવ્યો. અહીં પૂજ્ય ગુરુ ભગવાન ફરમાવે છે કે શાતા દેવાદિદેવને પહોંચાડવાની છે. ભગવાનને શાતા દેવાના ભાવથી જ્યારે સુપાત્રદાન દીધું ત્યારે શાતા તો મળી ગઈ,
અને સાથે સાથે સમકિતની પણ પ્રાપ્તિ થઈ ગઈ. તિર્યંશ માટે બનાવેલું તીર્થંકરે વોર્યું. જો એ જ સાતા સંસારમાં દેવામાં આવે છે ને તો કદાચ સાતાવેદનીય શુભ આયુષ્ય અને શુભ નામ કર્મ બંધાય અને ઉચ્ચ ગોત્ર પણ બંધાય. પણ જ્યારે એ જ સાતા જો શાસનમાં દેવામાં આવે ને તો તેમાં માત્ર પુણ્ય કર્મનો બંધ નથી પણ સાથે સાથે નિર્જરા પણ છે. પરિણામે મોહનીય કર્મ ખપતા એને સમકિતની પ્રાપ્તિ પણ થઈ જાય છે. વાત સુપાત્રદાનના મહિમાની છે. એક તો અન્નદાન સંસારમાં, બીજું સુપાત્રદાન શાસનમાં. એની માટે આપણે જોઈએ સંગમ ગોવાળે જેટલું હતું બધું વોરાવી દીધું. નાગેશ્વરી બ્રાહ્મણીએ પણ જેટલું હતું બધું વોરાવી દીધું. એકે ઉત્કૃષ્ટ ભાવે સુપાત્રને દાન આપ્યું, બીજાએ દુષ્ટ ભાવે સુપાત્રને દાન આપ્યું. એક રેવતી ગાથા પત્ની અને બીજા નંદમણિયાર. એકે શાતા આપી તીર્થંકરને, બીજાએ શાતા આપી સંસારીઓને. એકે આપ્યું શાસનને, બીજાએ આપ્યું સંસારને. એકનો ધર્મમાં વિજય થયો, બીજાનો મોહ સામે પરાજય થયો. શાસનને દેવાવાળાને મળી સુગતિ અને સંસારમાં દેવાવાળાને મળી દુર્ગતિ. અહીં પૂજ્ય ગુરુ ભગવંત સુપાત્રદાનનો મહિમા સમજાવતા ફરમાવે છે કે સંસારી પોતાના શરીરને ગમે તેટલું સારું આપે તેની વિષ્ઠા જ બની જવાની છે. એ જ આહાર જ્યારે વોરાવે છે ત્યારે એ જ સંસારી સાવ મામૂલી વસ્તુ દઈને બદલામાં અમૂલ્ય સમ્યક રત્નો મેળવી લે છે. સુપાત્રદાન એવું ખેતર છે જેમાં અનિત્ય એવા આહારને આપીને દેવલોકના અસંખ્ય વર્ષના સુખ અને મોક્ષના અનંતકાળના સુખો ઉગાડવામાં આવે છે. મારા 12મા વ્રતની આરાધના તે સુપાત્રદાન એ વાસ્તવમાં દાન નથી, એ વરદાન છે. મારે દેવાનું નથી, મારે તો લેવાનું છે. સાધુ સાધ્વીજી મારા આંગણે લેવા નથી આવ્યા, મને મોક્ષે લઈ જવા બોલાવવા આવ્યા છે. આવા ભાવ જાગે ને ત્યારે જ ગુરુજનો પ્રત્યે અને સુપાત્ર દાન પ્રત્યે વિનય અને વિવેક પ્રગટે છે. વાત 21,000 વર્ષ સુધી ભગવાનનું શાસન રહેવાનું છે એની છે જ નહીં. વાત તો હું ભગવાનના શાસનમાં રહેવાનો છું કે નહીં એની છે. જાવ જીવ અભયદાન દઈને તો ભગવાનના શાસનમાં રહેવાની મારી ત્રેવડ નથી. તો શું હું આટલો નમાલો છું કે જાવ જીવ સુપાત્રદાન દઈને પણ ભગવાનના શાસનમાં ન રહી શકું? જો હું કે મારો પરિવાર ઋષભદેવ ન બની શકીએ પણ શ્રેયાંશ કુમાર તો બની જ શકીએ. આપણા સંતાનોને નાની નાની ક્રિયા પણ નથી આવડતી તો મોક્ષ માર્ગની મોટી સાધના કેવી રીતે કરી શકશે? આપણા બાળકને સુપાત્રદાનની સમજ જો આજે નહીં આપીએ ને તો 20-25 વર્ષ પછીનું સુપાત્રદાન કેવું હશે તેની કલ્પના કરવી ઘણી મુશ્કેલ છે. માટે આવા ભાવોનું હંમેશા ઘૂંટણ કરતા રહેવું કે મારે મારા પરિવારને પણ શાસનમાં જોડવાનો છે. એની માટે રત્નાકર 25ની સુંદર 4 કડી છે. મેં દાન તો દીધું નહીં ને શિયળ પણ પાળ્યું નહીં, તપથી દમી કાયા નહીં, શુભ ભાવ પણ ભાવ્યો નહીં. એ 4 ભેદે ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ મેં નવ કર્યું, મારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું, નિષ્ફળ ગયું. મારું ભવભ્રમણ નિષ્ફળ ન જાય, આ માનવ ભવ નિષ્ફળ ન જાય, જન્મ મરણ આગળ ન વધે માટે નાના નાના વ્રત પચખાણ દ્વારા ધર્મમાં દ્રઢ બની અને આરાધક બનીએ. પરવાધિરાજ પર્યુષણ પધારવાની તૈયારીમાં છે. મોંઘેરા મહેમાન જ્યારે આપણા ઘરે પધારે ત્યારે આપણે સારી સારી વાનગી બનાવી આગ્રહ કરીને જમાડીએ છીએ
આવી રીતે પર્વના રાજા પર્વાધિરાજ પધારે ત્યારે ઉચ્ચ કોટીનો ધર્મ આરાધના દ્વારા સંવર અને નિર્જરાના લક્ષ્યે આગળ વધીએ તેવી ખૂબ ખૂબ શુભેચ્છા. આપણે આજે સુપાત્રદાનનો મહિમા જોયો, એના ઉચ્ચ પરિણામ પણ જોયા. આપણે પણ વારંવાર જન્મ મરણ હવે કરવા નથી અને સિદ્ધગતિને અવશ્ય પ્રાપ્ત કરવી જ છે. માટે આપણા આત્મામાં સુપાત્રદાનના બીજ રોપાય અને અંકુર ફૂટે તે માટે નિત્ય સુપાત્રદાન દેવાની શુભ ભાવના ભાવવી અને નિત્ય સાધુજીને વંદન કરવાની પણ ભાવના ભાવવી. હાલના સમયમાં ઉપાશ્રય જઈ વંદન કરવા કદાચ શક્ય ન હોય તો એની માટે આપણે એક પચખાણ લેશું કે રોજ નાની સાધુવંદનાનો એકવાર સ્વાધ્યાય કરવો. રોજ મુપતિ પહેરી અને નાની સાધુવંદના બોલવી. એ પચખાણ લેશું. તસ્ભંતે પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણમ વોસિરે વોસિરે વોસિરે. વિતરાગ દેવની આજ્ઞાથી ઓછું અધિક વિપરીત બોલાયું હોય તો અર્યંત સિદ્ધ કેવડી પ્રભુની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. હવે મંગલ પાઠ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવઝાણમ નમો લોએ સવ્વ સાહુણમ. ચતારી મંગલમ અરિહંતા મંગલમ પૂજ્ય ગુરુદેવની આજ્ઞાથી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમ્મો મંગલમ. ચતારી લઘુત્તમા અરિહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવલી પનત્તો ધમ્મો લઘુત્તમો. ચતારી શરણમ પવજ્જામિ અરિહંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પનત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ. એ ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ આરાધે જે ભવસાગરમાં ડૂબે ન તે. સકળ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લયે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે ભવ્ય પ્રાણી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ મન વાંછિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. આવો કરીએ ભાવે શુદ્ધ પ્રતિક્રમણ. ઈસવીસન 2020નું સંવત્સરીનું શુદ્ધ પ્રતિક્રમણ કેવી રીતે કરવું, ક્યાં કરવું, એનો ઉપાય શું છે, તો એનો સ્પષ્ટ જવાબ આ પ્રમાણે. જૈન ધર્મને માન્ય સર્વ આગમો બતાવે છે પૃથ્વી, પાણી, અગ્નિ, હવા, વનસ્પતિ પોતે જીવ છે. એ જીવોની દયા પાડવી એ જૈનોનું કર્તવ્ય છે. જૈનની દરેક ધર્મક્રિયા જીવ દયાવાળી જ હોય, અનુકંપાથી ભરેલી હોય. પર્યુષણ મહાપર્વ અને તેમાં પણ સંવત્સરીએ જો જીવદયા ચૂકાઈ જશે તો કેમ ચાલશે? શું સંવત્સરી પ્રતિક્રમણ કરતી વખતે હિંસક સાધનોનો ઉપયોગ કરી છકાઈ જીવોને દુઃખ, કષ્ટ, પીડા, યાતના આપીને કે તેમનો જીવ લઈને આપણે પ્રતિક્રમણ કરીશું તે યોગ્ય હશે? છકાઈના જીવોની હિંસા વડે અશુદ્ધ આત્મા શુદ્ધ થઈ શકતો નથી. માટે જ્યારે 1 વર્ષમાં લાગેલા 18 પાપને ધોવા બેસીએ ત્યારે સામે જીવ હિંસા કરીને આત્માના જૂના પાપો દૂર થશે નહીં. છકાઈની જીવ હિંસાના નવા પાપ બંધાતા શું આપણને શરમનો અનુભવ નહીં થાય? જૈન થઈને સત્યને જાણો પછી પણ તેને નહીં માનો તો ધર્મ નહીં અધર્મનું આચરણ કરશો, તે પણ પર્યુષણ અને સંવત્સરી જેવા મહાપર્વના દિવસોમાં. ચાલો આપણે નિર્ણય કરીએ કે આ વર્ષે તો નહીં, પરંતુ જીવનમાં ક્યારેય મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર, એસી, પંખા, લાઇટ કે એવા કોઈ પણ હિંસક ઇલેક્ટ્રિક સાધનો વાપરીને પ્રતિક્રમણ કરીશ નહીં, કરાવીશ નહીં. જો કોઈ પરિસ્થિતિમાં પ્રતિક્રમણ ના થાય તો આખા વર્ષમાં 65 સામાયિક કરી લેવાની ભાવના કરવી. આ વર્ષે પ્રતિક્રમણ કઈ રીતે, શા માટે, હજુ વિસ્તારથી વાતો જાણો. આ વર્ષે કોરોના-19 મહામારીની વિશેષ પરિસ્થિતિમાં પોતાનું સંવત્સરી પ્રતિક્રમણ સ્વવિધિ સાંજે નિયમિત સમયે ન થાય તો બપોરે 3 વાગ્યાથી લઈને રાત્રે અંધારું થાય તે પૂર્વે અનુકૂળ સમયે સૂર્યના પ્રકાશમાં નીચે આપેલ રીતમાંથી કોઈ એક રીતે પ્રતિક્રમણ કરશો તો પણ પ્રતિક્રમણ કર્યું ગણાશે. સ્વવિધિ સામાયિક લેવી અને લેવડાવવી. જો તે પણ ન આવડે તો આ પ્રમાણે સંવર કરવો. દ્રવ્યથી 18 પાપ, 5 આશ્રયના પચકાણ, ક્ષેત્રથી આખાલોક પ્રમાણે, કાળથી 3 નમસ્કાર સૂત્ર ગણીને ન પારું ત્યાં સુધી, ભાવથી 6 કોટીય પચકાણ, દુવ્યમ દિવ્યણમ ન કરમી નકાર વેમી, મણસા વૈસા કાયસા, તસ વંતે પડિકમામી નિંદામી ગરેમી અપ્પાણમ ભોશિરામી.
ઉપયોગપૂર્વક, ધ્યાનપૂર્વક, ચિંતનપૂર્વક પોતાના દોષોને યાદ કરતા નીચેની વિધિ પોતે કરવી અને કરાવી. 1. પ્રતિક્રમણના પુસ્તકમાંથી પ્રતિક્રમણના અર્થ વાંચવા. 2. શ્રાવકની આલોયના પુસ્તકમાંથી સંપૂર્ણ આલોયના વાંચવી. 3. પ્રતિક્રમણના પુસ્તકમાંથી માત્ર સૂત્રપાઠ વાંચવા. 4. પ્રતિક્રમણના પુસ્તકમાંથી પ્રતિક્રમણનો બીજો પાઠ 99 થી 4, 18 પાપસ્થાન, 25 મિથ્યાત્વ, 14 સમૂર્છે માંગલી અને 84 લાખ જીવાયોની ખામીમી સવે જીવાનું સૂત્રપાઠ અને તેનો અર્થ વાંચન કરવું. આ 4 પદ્ધતિ બતાવી તેમાંથી કોઈ પણ એક રીતે પ્રતિક્રમણ કરવાનું અને ત્યારબાદ 40 શ્લોકસનો કૌશક કરવો. અને એ ન આવડે તો નમસ્કાર સૂત્રને 2 માળા ગણી લેવી. તિવિયાર કે ચોવિયારના પચખાણ કરવા. જો કોઈને પ્રતિક્રમણ બોલતા આવડતું હોય તેમણે પ્રતિક્રમણના સમયે સહવિધિ પ્રતિક્રમણ કરી લેવું. પ્રતિક્રમણ અને આલોયડાની પુસ્તકની PDF મંગાવી અત્યારથી જ પ્રિન્ટ કરીને વાંચવા માટે રાખી લેવી. આપણી પ્રણાલિકા અને ધર્મના નિયમો સાચવવા ખૂબ જ જરૂરી છે. જ્યારે આધુનિક સાધનો દ્વારા હિંસક રીતે સામાયિક પ્રતિક્રમણો કરવાની દોડ ચાલે છે ત્યારે આપણે વિવાદમાં ન પડતા સત્યની શોધ કરી, સત્યને જાણી સાચો નિર્ણય કરી લઈએ. પોતાની તર્ક બુદ્ધિથી આ પ્રશ્નનો જવાબ શોધવા કોલંબસ બનેલા જીવો જુઓ. જૈન આગમના આધારો. નાતાસૂત્ર કથામાં વાત આવે છે કે જેમ કોઈ પુરુષ લોહીથી ખરડાયેલ વસ્ત્રને લોહીથી જ ધુએ તો શું વસ્ત્ર શુદ્ધ થાય? ના જ થાય. એવી રીતના પ્રાણાતિપાતથી લઈને મિથ્યા દર્શન સુધીના 18 પાપના સેવનથી આત્માની શુદ્ધિ થઈ શકતી નથી. પરંતુ જો વસ્ત્રને પાણીમાં પલાળી અગ્નિમાં ઉકાળી શુદ્ધ પાણીથી ધોવામાં આવે તો ધોવાઈ જાય છે. તે જ રીતે આપણા જૈન ધર્મ પ્રમાણે 18 પાપના ત્યાગથી જ આત્માની શુદ્ધિ થાય છે. જેમ લોહીથી વસ્ત્ર શુદ્ધ ન થાય તેમ હિંસક સાધનોથી આત્મા અને તેના પાપોની શુદ્ધિ થતી નથી. જ્ઞાતા ધર્મના 8મા અધ્યયનમાં પણ મલ્લીકુમારી ચોખા પરિવ્રાજકને આ જ વાત કરે છે કે 18 પાપના ત્યાગથી જ આત્માની શુદ્ધિ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર 29મા અધ્યયનમાં કહ્યું છે સામાયિકથી મન, વચન અને કાયાના સાવધ્ય, હિંસાકારી યોગો અને પાપકારી કાર્યો દૂર થાય છે. પ્રતિક્રમણ કરવાથી જીવના વ્રતોના છિદ્ર બંધ થાય છે. જેમ કોઈ સમુદ્રમાં હોડી લઈને જાય, તેની હોડીમાં એક કાણું પડી જાય તો તેમાંથી પાણી અંદર આવતા તે હોડીમાંથી પાણી કાઢવા માટે બીજું કાણું કરે તો પાણી ઘટી જાય કે વધી જાય? હોડી તરે કે ડૂબી જાય? તેમ આપણી શ્રાવકના વ્રતની હોડી છે. એમાં પ્રતિક્રમણ હિંસાથી કરાશે તો 1 વર્ષમાં લાગેલ અતિચારોના છિદ્ર ઢંકાવાને બદલે અનાચારના બીજા નવા કાણા આત્મા પર પડી જશે. નવું પાપનું પાણી આત્મા પર ભરાશે. તેની શુદ્ધિ ક્યાં કરીશું? ભગવતી સૂત્રમાં બાળ મુનિ હૈવંતાએ પણ અજાણતા પાત્રું પાણીમાં તરાવ્યું તો આત્મશુદ્ધિ કરવા પ્રતિક્રમણ કરવું પડ્યું. અંધકડ સૂત્રમાં ગત્સકુમારના માથા પર અંગારા મુકાયા તો પણ સહન કર્યા, પરંતુ અંગારાને નીચે પાડવાનો વિચાર ન કર્યો. આપણે તેવકાઈ સહિત છકાઈની હિંસા કરી પ્રતિક્રમણ કરીએ તો 100 ચૂહે ખાકે બિલ્લી હચકો નીકળી જેવો ઘાટ ઘડાઈ જશે. પન્નાવણા સૂત્રમાં પણ લબ્ધિવાન સાધુ પણ પ્રતિક્રમણ કરતા હોય તેમ બતાવ્યું છે. તો છકાઈની હિંસા અલ્પ હોય, સંભાવના માત્ર હોય તો પણ પ્રતિક્રમણ કરે તો જ્યાં છકાઈની હિંસા જ હોય તો ત્યાં પ્રતિક્રમણ કેવી રીતે થાય? પ્રાસ્તાવિક ગાથાઓ બતાવ્યું આરંભ કરવાથી દયા પડાતી નથી. કરોડો પ્રકારે જીવોનું કલ્યાણ કરવાવાળી, નરક, ત્રિયંચ વગેરે દુર્ગતિને અને સંસારના દુઃખોને દૂર કરનારી, સંસાર સમુદ્રથી તારનારી જો કોઈ એક હોય તો તે માત્ર જીવ દયા જ છે. હવે આપણે સૌ વિચારો કે પ્રતિક્રમણ કરશો તે પણ જીવદયા વિના જ કરશો. જેમ લાગેલી આગને ઠારવા માટે ઠંડુ કેરોસીન કામમાં ન આવે પરંતુ ઠંડુ કે ગરમ પાણી ચાલે, તેમ આખું વર્ષ કરેલા પાપોની આગને ઠારવા માટે હિંસક સાધનોના ઉપયોગથી આપણા પાપોની આગ કેવી રીતે બુઝાશે? માટે પોતાને પ્રતિક્રમણના પાઠ કદાચ બરાબર વાંચતા પણ ના આવડે તો પણ અર્થરૂપે, નિર્દોષ રૂપે દિવસે વાંચીને પ્રતિક્રમણ કરો તો જ તેની આગ બુઝાશે. માટે આજથી જ વિચારો કે હું શુદ્ધ પ્રતિક્રમણ જ કરીશ. આપણે સંવત્સરીનું પ્રતિક્રમણ કરીને આપણા વાર્ષિક પાપોની આલોચના, નિંદા, ગરહા કરીને શુદ્ધ થવાની ખરેખર ભાવના રાખીએ છીએ કે ગમે તે રીતે હિંસાથી પ્રતિક્રમણ કરીને માત્ર આત્મસંતોષમાંની જાત છેતરામણી કરવા માંગીએ છીએ? આપણે દેખતા હોવા છતાં આંધળાની જેમ દુઃખી થવા તો નથી જઈ રહ્યા ને? જવાબ તો તમને મળી જ ગયો છે. માટે જાતને અને જગતને છેતરવાનું બંધ કરી આપણી અહિંસક પ્રણાલિકાને જાળવી રાખી જૈન ધર્મનો ઝંડો ચોખ્ખો, ઝળહળતો, ઊંચો અને અખંડિત રાખવા માટે કટિબદ્ધ બનો એ જ ભાવના. સામુદાયિક કર્મબંધનું કટુફળ અત્યારે મહામારીના રૂપમાં આપણે સૌ ભોગવી જ રહ્યા છીએ. ત્યારે ક્યાંક એવું ના બને કે આપણે નવા હિંસાકારી સામૂહિક પ્રતિક્રમણ કરીને નવા સામુદાયિક કર્મો બાંધી બેસીએ. પ્રવાહમાં તણાઈ જવું તે અણસમજણ છે. બાજુ પર રહી પોતાના આત્માનું કાર્ય જીવદયા પાલનથી કરવું તેમાં જ હોશિયારી છે. સમજદાર કો ઈશારા કાફી હે. જૈનમ જયતિ શાસનમ. When there is a will, there is a way. When there is a bill, you have to pay. इस दुनिया के अंदर जो भी बिल हमारे नाम पे फटता है वो हमें पे करना ही पड़ता है.
समझ में आ गई क्या बात कह रही हूं? इस प्रवचन सुन करके जो हिंसा का बिल फटेगा वो हमें खुद को ही भुगतना पड़ेगा। पर when there is a will, there is a way। हिंसा का माध्यम यूज करके भी अगर हम हमारा मिथ्यात्व दूर नहीं करेंगे तो क्या फायदा? तो इस जिनवाणी श्रवण का मर्म ये है कि हमें एक विल बनाना है, हमारा लक्ष्य बनाना है, हमारी इच्छा मजबूत करनी है कि हमें इस मनुष्य के भोग में हमारा मिथ्यात्व दूर करके ही जाना है और इस मनुष्य भोग की दुर्लभ क्षणों हमारी वेस्ट न हो जाए, व्यर्थ न जाए, इसलिए हम एक यह लक्ष्य बनाते हैं कि यह हिंसा का पाप करके भी हम हमारा मिथ्यात्व दूर करने की जो भावना है वो भावना के मार्ग पाने के लिए इस साधनों का उपयोग करते हैं। पर इसे सामायिक या प्रतिक्रमण में बैठ करके हमें नहीं सुनना है। देवानुप्रियो, चलो इस पर्वाधिराज मंगल पर्व के अंदर सुंदर दिन आए हैं, तो आज से हम यह 9 दिन के लिए प्रवचन श्रेणी शुरू करते हैं। इस प्रवचन श्रेणी के अंदर अंतगढ़ सूत्र आदि अनेक आगमों के भाव बताए जाएंगे और इसे ग्रहण करके हमें हमारी आत्मा की विशुद्धि करनी है, जीवन की शुद्धि करनी है, व्यवहारों की प्रवेश करके व्यवहारों के अंदर भी अत्यंत भाव विशुद्धि करनी है। और इसलिए आज से यह मंगलाचरण करके शुरू कर रहे हैं। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो उवत्सायाणम, नमो लोये सव्व साहुणम, एसो पंच नमुक्कारो सव्व पावप्पणासनो, मंगलाणम च सव्वेसिम, परमं हवै मंगलम, परमं हवै मंगलम। देवानुप्रियो, देव गुरु का पकड़ो हाथ, धर्म का दुख में भी न छोड़ो साथ। दुर्लभ इस मानव भव के अंदर आकर के करना है क्या? पर्व के इस मंगल दिनों में हमारी आत्मा के लिए क्या संदेश है? पूज्य गुरु भगवंतों का जो संदेश है, देवाधिदेव का जो संदेश है, वह संदेश का आचरण करना, इस धर्म की आराधना करना, वो ही हमारा मुख्य कर्तव्य है। मानव भव का सार धर्म की आराधना ही है और धर्म आराधना का सार पर्व के दिन है। इस पर्व के राजा है पर्युषण महापर्व। पर्युषण के दिनों में महापुरुष हमें जगाने के लिए फरमा रहे हैं। 1 वर्ष से जीवन की गाड़ी संसार के रास्ता पे पूर पाट भाग रही थी। आज का दिन अब स्पीड ब्रेकर बनने जा रहा है। हर रोज के दिन के अंदर से आज का दिन कुछ अलग है। वर्ष के 52 रविवार में से कोई एक रविवार अलग महसूस होता है, नहींतर तो क्या होता है? इस समय पे आप क्या करते होंगे? हाथ में पेपर रहेगा, हमारी तन पथारी में रहेगी और 8 दिन का थाक निकाल करके फिर हमें फ्रेश होना है। यह मन के अंदर सोच चल रही होती है। पर आज रविवार नहीं है, आज का दिन जरा हटके है। आज का दिन पर्व राजा की स्वागत करने का है। कल से हमारा महापर्व पर्युषण पर्व शुरू हो रहा है। इस महापर्व पर्युषण के अंदर हम क्या करेंगे? इस कोरोना की महामारी के अति विकट दिनों को पसार करने के लिए हम सब अब तैयार हो गए हैं। इसीलिए अपना पूरा भारत देश भी आज अनलॉक की प्रक्रिया में चालू है। फिर भी हमें पूरी सावधानी रखनी है। यह कोरोना क्या है? यह कोरोना के जो रोगों के विषाणु है, वायरस है, वो जीव है या अजीब है? केवल ज्ञानी भगवंतों कि आज हमारे पास मौजूदगी नहीं है, पर
यह मेरा जरूर मानना है, जरूर कहना है कि केवल ज्ञानी के बिना भी हमें एक चीज समझना है कि कोई कोई डॉक्टर्स लोग यह विषाणु को, वायरस को अजीब फरमाते हैं और कोई कोई डॉक्टर्स लोग इस वायरस को जीवित कहते हैं। तो जिनका जीवित कहना है, ऐसे डॉक्टर जीवराज जी जैन का कहना क्या है वो थोड़ा अपन समझेंगे। इनका कहना यह है, डॉक्टर जीवराज जी जैन का, कि कोरोना वायरस एक आरएनए वायरस है। इसका आरएनए का एक गोल कवर से ढका रहता है। इस कवर के ऊपर कांटे का नुमा प्रोटीन लगा रहता है। यह ऑब्लिगेट परजीवी जीव होता है। जैन परिभाषा के अनुसार यह एकेंद्रीय प्रत्येक वनस्पति कायिक जीवों की श्रेणी में आता है। बैक्टीरिया या त्रस्काय की श्रेणी में ये नहीं आता है। यह वायरस हमारे शरीर के सेल्स में घुसकर वहां से रिबोसोम रसायन रूप खाना खा लेता है और अपने जैसे वायरस बनाता जाएगा और यह विषाणु गले और फेफड़ों पर आक्रमण करता है। अब इस कोरोना और जैन धर्म, जैन समाज पूरे भारत के अंदर मनोयोग से लॉकडाउन का पालन कर रहा था, अभी भी प्रयास कर रहा है। जैन समाज के अंदर परिवार और सब सामायिक भक्ति, जाप, प्रतिक्रमण, हर कोई आराधना अपने घरों घरों में निर्दोष रूप से करने की भावना रखता है। जैन समाज एक ऐसा समाज है जो समझदार समाज है और जैन समाज के अंदर इस कोरोना ने घुसपैठ कर ली तो अपना जैन समाज का हर एक व्यक्ति बहुत बहुत इम्पोर्टेंट है। और एक भी व्यक्ति अगर जैन समाज की कोरोना की वजह से इस दुनिया में से जाएगी तो आखिर नुकसान किसको है? परिवार को तो है ही, आर्थिक नुकसान है ही, समाज नुकसान है ही, पर सबसे बड़ा नुकसान शासन का है कि हम एक अपने श्रावक को गवाएंगे। हाँ, काल की वजह से तो सबको एक दिन जाना है, किसी को यहाँ भी नहीं रुकना है, पर महामारी की वजह से आयुष्य कर्म की उदीर्णा न हो जाए इसका हमें पूरा पूरा ध्यान रखना है, पूरा पूरा ख्याल करना है। भले ही भारत देश में अनलॉक हो गया पर जैन समाज पूरा आज अपनी परिवार को संभालेगा और अपने अपने घरों के अंदर निर्दोष आराधनाएं करने का मन बनाएगा। 450 वर्ष पहले यह कोरोना जैसी एक महामारी इस भारत देश में इस भरत क्षेत्र की भूमि पर अपना फैलाव किया था और उस समय भी इस तरह से जैनों ने पर्युषण पर्व संपूर्ण निरारंभी आराधनाओं से अपने अपने घरों में ही किया था। ना कोई हिंसक साधनों का उपयोग किया गया था, ना कोई आरंभ करके किसी एक दूसरे जीवों की ज्यादा हिंसा की थी। इसलिए हमें भी यह इतिहास बनाना है। क्या इतिहास बनाना है? जो 450 साल पहले इतिहास बना हुआ हमारे आंख के सामने है। क्या इतिहास है? कि निरारंभी पर्युषण हुआ था। बस यही इतिहास हमें हमारे अपने आगे आने वाले जनरेशन को देख करके जाना है। हमें ये नहीं देख करके जाना है कि हमारे इस भारतवर्ष के अंदर 2020 की साल में कोरोना महामारी आई थी और 1 लाख लोगों ने YouTube पे प्रतिक्रमण किया। क्या यह इतिहास बनने के लायक है? नहीं है। यह इतिहास बनने के योग्य जैन समाज को शोभा नहीं देगा। और इसीलिए मेरी आप सबसे प्रार्थना है, विनती है कि आप सब अपने अपने घरों में ऐसा इतिहास बनाओ कि प्रतिक्रमण की आराधनाएं कल से जो शुरू होगी सबके घरों में निर्दोष होगी। अगर आपको प्रतिक्रमण न आता हो तो कोई वांधा नहीं, प्रतिक्रमण की पुस्तक ले लीजिए। दिन के अंदर कभी भी बैठ करके एक सामायिक करके पूरी पुस्तक प्रतिक्रमण की पढ़ लीजिए। या तो सूत्र पाठ भी पढ़िए या तो इसकी अर्थ पाठ पढ़िए। या आपको अगर सूत्र पाठ बोलने से अनुकूलता न हो तो आप
अर्थ पाठ भी पढ़ सकते हो और इस अर्थ पाठ को पढ़ करके आप अपनी आत्मा को संभाल सकते हो, क्योंकि आत्मा को संभालना सबसे पहला कर्तव्य है। शासन को बचाना वो उससे भी आगे कर्तव्य है और अपने परिवार को बचाना वो भी हमारा ही कर्तव्य है। तो इस कर्तव्यों को ध्यान में रख करके मेरे प्रियवर बंधुवर, आप सबको मेरी नम्र विनती है कि आप इस कोरोना के काल में अपने अपने आत्मा को संभालने का नहीं भूलेंगे। एक ऐसी जिंदगी अपने सामने हाजिर हो गई है और इस जिंदगी में हम यह तंत्र युग में बहुत सारे फंस चुके हैं और इस इंटरनेट का माध्यम से अपने जीवन के अंदर हमने बहुत सारा इसका प्रभाव ले लिया है। इसके सिवा और कोई चारा भी नहीं है। तो इसका उपयोग हम इस तरह से करें कि जो न्यायी रूप से हो। खुद के साथ अन्याय करना, जात छेतरामणी करना, ये तो कोई बराबर बात नहीं है। इतना मेरे प्रियवर बंधु वर्ग समझेंगे, सत्य को ढूंढेंगे और सत्य को ढूंढ करके मेरी भावना है कि जिस तरह से मुझे आज याद आता है कृष्ण वासुदेव, जिन्होंने जब जिस समय पता चला कि इस नगर का, द्वारिका नगरी का अंत होने वाला है, किससे? सुरा से, अग्नि से, द्विपायन ऋषि की वजह से। तब सबसे प्रथम कदम क्या लिया उन्होंने? कृष्ण वासुदेव ने प्रथम कदम लिया कि पूरी द्वारिका नगरी में से जिसको भी संयम लेना हो वो संयम ले लो। आज ऐसी धर्म दलाली करने वाला कौन है कि इस कोरोना महामारी के अंदर जिसको भी बच करके अपनी आत्मा को बचाना हो और संयम लेना हो तो ले लो। कौन ऐसा कृष्ण वासुदेव बनेगा? ऐसे कृष्ण वासुदेव इस भारत भूमि पर हो गए हैं आज से 84,000 ईयर्स पहले। तो इस कृष्ण वासुदेव ने क्या किया था? उन्होंने ढंढेरा पिटाया था कि जिसके जिसके घर में से जिसको भी दीक्षा लेनी हो वो ले लो, उनके परिवार की पूरी जिम्मेवारी मैं लेता हूं। अगर पिता दीक्षा लेंगे तो बच्चों को मैं संभालूंगा, अगर बच्चे दीक्षा लेंगे तो माता पिता का बूढ़ापापन मैं संभालूंगा, अगर बहन लड़कियां दीक्षा लेंगी तो उनके परिवार के पुरुष वर्ग को मैं संभालूंगा। कितनी ऊंची भावना इस भारत वर्ष के अंदर कृष्ण वासुदेव ने हम सब के लिए दे रखी है। तो इस द्वारिका नगरी की जिसकी रचना तो किसने की थी? देवों ने की थी। देवों ने जिसकी रचना की हो, ऐसी द्वारिका नगरी भी अगर नष्ट हो सकती है तो इस भारत वर्ष के अंदर कोई भी कर्म के उदय आ सकते हैं। इसको स्वीकार करके हमें जो आराधना के दिन आ रहे हैं वो आराधना के दिनों को बहुत ही शुद्ध, निर्दोष और सत्य रूप से करना है। सर्व जैन समाज का ये बहुत बड़ा क्वेश्चन है कि हम क्या करें। जैन धर्म के मान्य सर्व आगम यही बताते हैं, चाहे वो दिगंबर हो चाहे वो श्वेतांबर हो, पृथ्वी, पानी, अग्नि, हवा, वनस्पति, इन पांचों में जीव है और त्रस्काय में बेंद्रिय, तेंद्रिय, चौरेंद्रिय और पंचेंद्रिय, इन चारों में जीव हैं। इन चारों के जीवों को तो हम जीव के रूप से मान सकते हैं, पर जो एकेंद्रिय जीव हैं इनकी दया पालना यह जैनों का प्रथम कर्तव्य है। जैन की हर एक धर्म क्रिया जीव दया के लक्ष्य वाली ही होती है। तो पर्व की आराधना तो जीव दया के लक्ष्य से ही होनी चाहिए। पर्युषण महापर्व और संवत्सरी के दिनों में ही अगर अपनी जीव दया रुक जाएगी तो क्या काम का? क्या हमारा प्रतिक्रमण संवत्सरी के दिन हिंसक साधनों का उपयोग करके छकाए जीवों को दुख, कष्ट, पीड़ा, यातना दे करके उनके जीव लेकर के हम प्रतिक्रमण करेंगे? नहीं, यह हमें कोई हालत में मंजूर नहीं होगा।
जब 1 साल के अंदर 18 पाप हमें धोना है, तो उस समय जीव हिंसा करके आत्मा के पुराने पापों को दूर करना किस तरह से करेंगे? छकाए जीवों की हिंसा से अशुद्ध आत्मा कभी शुद्ध नहीं हो सकती है। तो नए पाप बांधते बांधते पुराने पाप खत्म करेंगे, क्या हमें कोई शर्म का अनुभव नहीं होगा? क्या ऐसा हो सकता है? तो चलो आज हम निर्णय करें, जैन धर्म के सत्य को जाने, धर्म के अंदर अधर्म का आचरण नहीं करें, और पर्युषण और संवत्सरी जैसे महापर्व के दिनों में नहीं, ये तो हो ही नहीं सकता है। इसलिए आज निर्णय करेंगे कि इस साल तो क्या, पर इस जीवन मानव भोग के अंदर कभी भी मोबाइल, टीवी, कंप्यूटर, एसी, पंखा, लाइट, ऐसे कोई भी हिंसक इलेक्ट्रिक साधनों का यूज करके हम ना सामायिक प्रतिक्रमण करेंगे और ना दूसरों को कराएंगे। इस साल तो फिर हम क्या करना चाहेंगे, कैसे करेंगे? सविधि सामायिक लेना पारना आता हो और प्रतिक्रमण न आता हो तो क्या करें? सविधि सामायिक करें, 2 सामायिक लेकर के बैठ जाएं प्रतिक्रमण करने के लिए। 2 सामायिक के अंदर अब आपका प्रश्न आएगा कि अरे भाई हमें तो सामायिक भी नहीं आती है। कोई वांधा नहीं, आप सामायिक की बदली में संवर के पचखान ले लो, 3 नमस्कार मंत्र बोल करके बैठ जाओ, और फिर जो मैं नीचे आपको विधि दिखा रही हूँ उसे आप शांति से बोल के आपका समय पसार करो। नमस्कार सूत्र, तिखुतो सूत्र, इरियाभैया सूत्र, लोगस सूत्र, प्रतिक्रमण का दूजा पाठ इच्छामी ठामी सूत्र, 18 पापस्थानक सूत्र, मांगलिक, 84 लाख जीवायोनि सूत्र और खामेमी सवे जीवा के पाठ। इतने पाठों में से आपको जो भी पाठ जितने भी आते हो, जो भी पाठ आपको पढ़ने को आते हो, वो सारे पाठों को आप बारंबार 75 मिनट्स तक बोलो, और बाद में लास्ट में 25 मिनट्स में 40 लोगस का कौशक यानी 40 लोगस का कौशक करो। और अगर वो भी नहीं आए तो 2 नमस्कार सूत्र की माला गिन लो, और गिनने के बाद तिव्यार और चौव्यार का 2 में से कोई भी प्रत्याख्यान कर लो। इस तरह से हमें प्रतिक्रमण की आराधना करनी है। दोपहर को 3 से रात को अंधारा न होवे उससे पहले अनुकूल समय में सूर्य के प्रकाश में अगर ऊपर की आराधना आपको कठिन लगे तो या न करनी हो तो दूसरी हम आपको अलग अलग परिस्थितियां दिखा रहे हैं। प्रतिक्रमण का पुस्तक लेकर से उसमें से पूरे प्रतिक्रमण के अर्थ पढ़ लो, या तो श्रावक की आलोचना पुस्तक लेकर के उसमें से अर्थरूप आलोचना पढ़ लो, या तो अगर आपको मूल पाठ पढ़ने को आए तो प्रतिक्रमण के पुस्तक में से मात्र मूल पाठ पढ़ लो, या तो प्रतिक्रमण के पुस्तक में से मात्र 99 अतिचार, 18 पापस्थानक, 25 मिथ्यात्व, 14 समूर्छिम के पाठ के अर्थ पढ़ लो, मांगलिक बोलो, 40 लोगस के कौशक कर लो, और वो भी न आए तो 2 नमस्कार सूत्र की माला गिन लो, और बाद में तिव्यार या चौव्यार के पचखान कर लो। इस तरह से अलग अलग तरीके से हम प्रतिक्रमण की आराधना कर सकते हैं, ऐसी हमें ध्यान में आ रहा है। और अगर आपको कोई प्रतिक्रमण ठीक से बोलने वाला मिल जाए तो जैसे हम पर्युषण में स्थानक में आराधना करते हैं उस तरह से सोशल डिस्टेंस रख करके अपने घरों में 5-10 लोग मिल करके आराधना कर सकते हैं। प्रतिक्रमण के समय पे भी कर सकते हैं, और प्रतिक्रमण के समय पे अगर न हो तो आगे पीछे के समय में भी, रात के समय में भी, जिसको प्रतिक्रमण पूरा मुखपाठ याद हो तो रात को भी कर सकते हैं। अगर आपका कोई ऑनलाइन बिजनेस, ऑफिसेस वगैरह चलता हो तो आप यह भी कर सकते हैं, पर इसे किए बिना नहीं रहे, यह हमारी विनती है। प्रतिक्रमण की या आलोचना पुस्तकों की PDF चाहिए तो आप हमें फ़ोन करके, व्हाट्सएप करके मंगा सकते हैं।
इसका नंबर है 9820310900 9820310900। अपनी प्रणालिका और धर्म के नियमों को संभालना बहुत जरूरी है। जब आधुनिक साधनों के द्वारा हिंसक रूप से सामयिक प्रतिक्रमण करने की दौड़ चली है, उस समय विवाद में न पड़ के सत्य को ढूंढे, सत्य को जाने और सच्चा निर्णय करें। अपनी तर्क बुद्धि से प्रश्न का उत्तर ढूंढने वाले कोलंबस बने हुए जीवों को आज हम यहाँ से आगमों के आधार दे रहे हैं। ज्ञाता धर्म कथा सूत्र अध्ययन 5। थावरचा पुत्र अनगार ने सुदर्शन से कहा, हे सुदर्शन, जैसे कोई पुरुष लोही से लिप्त वस्त्र को लोही से धुए, लोही यानी खून, रक्त से धुए, तो क्या वह वस्त्र की शुद्धि होती है? नहीं। उस तरह से प्राणातिपात से लेकर के मिथ्या दर्शनम सल्लम यानी हिंसा से लेकर के मिथ्यात्व तक के 18 पाप का सेवन से आत्मा की शुद्धि नहीं हो सकती है। अगर उस वस्त्र को सोडा यानी साबुन में डाल करके अग्नि में उबाल करके शुद्ध पानी से धुलाई की जाए तो यह वस्त्र शुद्ध होता है। उसी तरह से जैन धर्म के अनुसार 18 पापों के त्याग से ही आत्मा की शुद्धि होती है। हिंसा से आत्मा की शुद्धि नहीं होती है। ज्ञाता धर्म कथा सूत्र अध्ययन 8। मल्ली कुमारी ने चोखा परिव्राजिका को भी 18 पाप के त्याग से ही आत्मा की शुद्धि होती है, यह बात बहुत विस्तार पूर्वक समझाई है। जो बात एक तीर्थंकर भगवान की है, वही बात अनंत तीर्थंकर भगवंतों की है। तेवकाय आदि 6 जीवों की हिंसा से अशुद्ध आत्मा शुद्ध कभी नहीं हो सकता है। उत्तराध्ययन सूत्र अध्ययन 29 में परमात्मा ने सामायिक से जीव को क्या लाभ होता है। सामायिक से सावध्य योग यानी मन वचन काया के योगों को पापकारी कार्यों से दूर कर सकते हैं। प्रतिक्रमण से जीव को क्या लाभ होता है। प्रतिक्रमण करने से जीव के व्रतों के छिद्र बंद होते हैं, नए आते हुए पापों को रोक सकते हैं, सबल दोषों से शुद्धि हो सकती है, अपनी इंद्रियों को सन्मार्ग पे ला सकते हैं और संयम मार्ग में स्थिर कर सकते हैं। उसी तरह से चकाए जीवों की हिंसा से प्रतिक्रमण करने से नए छिद्र हो जाएंगे। जैसे कोई समुद्र में होड़ी लेकर के गया और होड़ी में एक काना पड़ गया, फिर उसमें एक काने में से एक छिद्र में से पानी अंदर आने लगा। अब होड़ी के अंदर नया पानी लाने के लिए क्या हम दूसरा छिद्र करेंगे? तो पानी घटेगा कि पानी बढ़ेगा? होड़ी तिरेगी कि डूब जाएगी? बस उसी तरह से इस श्रावक व्रतों की नैया है। उसमें प्रतिक्रमण हिंसा से करेंगे तो 1 वर्ष में जो भी लगे हुए अतिचारों हैं उनके छिद्र बंद होने की बजाय अनाचार से दूसरे नए छिद्र हो जाएंगे। तो क्या करेंगे? नए पापों की जो पानी आएगी, जो जल आएगा, उसको आत्मा से कहाँ जाकर के निकालेंगे, कहाँ जाकर के उसकी शुद्धि करेंगे? ये तो सोचो मेरे प्रियवर बंधुवर। भगवती सूत्र शतक 5 उद्देश्य 4 में बाल मुनि एवंता ने अनजाने में अपनी एक पात्री को पानी में तिराई और फिर उनको भी अनजान होते हुए बावजूद भी आत्मशुद्धि के लिए प्रतिक्रमण करना पड़ा। अगर अनजानपना का भी प्रतिक्रमण करना पड़ता है तो जानबूझ के हिंसा के माध्यम से सामायिक प्रतिक्रमण करने से छकाए जीवों की हिंसा कर करके क्या हम आत्मशुद्धि कर पाएंगे? फिर उसका प्रतिक्रमण हम कहाँ जाकर के करेंगे? यह संभव ही नहीं है। बंधुवर, अंतगुण सूत्र वर्ग 3 अध्ययन 8 में याद करें गज सुकुमार को, इस अवसर्पणी काल के नंबर 1 हीरो को, जिनके माथे पर अंगारे रखे हैं
कोयले पड़े हैं, इनको भी सहन करके इन्होंने मस्तक के ऊपर से नीचे गिराने का एक भी बार सोचा नहीं। क्यों नहीं सोचा? तेवकाई जीवों की हिंसा न हो, बस इसी एक शुभ मंगल भावना से इन्होंने तेवकाई अग्नि के जीवों की रक्षा करने के लिए अपने आत्मा का कल्याण कर लिया। आत्म प्रदेशों को केवल ज्ञान की श्रेणी में चढ़ा दिया। इस गज सुकुमार ने अगर इतना बड़ा कार्य कर लिया तो हम क्या ऐसे करेंगे? 100 चूहे खा करके बिल्ली हज को निकली, ऐसा घाट हमें नहीं बनाना है। पन्नवड़ा सूत्र पद 21। 14 पूर्व पढ़े हुए आहारक लब्धिमान साधु आहारक शरीर फोड़ के गमनागमन का भी प्रतिक्रमण करते हैं। अगर वहां हिंसा न हो तो प्रतिक्रमण करने की भगवान क्यों आज्ञा करें? जब छकाय की हिंसा है तभी तो प्रतिक्रमण है। जहां पे हिंसा नहीं है उसका तो प्रतिक्रमण ही नहीं है। तो जो हिंसा, अव्रत, मिथ्यात्व, जो भी पाप हमने 18 पाप किए हैं, इन सब पापों से आरंभ का पाप तो होता ही है और आरंभ करने से दया नहीं हो सकती है। यह जिन वचन है। इस जिन वचन में शंका करने से समकित का नाश होता है। समकित को मोक्ष में जाने का पासपोर्ट है। समकित के बिना हम मोक्ष में नहीं जा सकते हैं। समकित यानी सच्ची श्रद्धा। तो भगवान के मूल पाठों की ये सब आज्ञाएं सुन करके हमें हमारी आत्मा को, अपनी आत्मा को इतना दृढ़ करना है कि हमारा समकित चयन न हो जाए। धन आदि परिग्रह, शब्द, रूप, गंध, रस, स्पर्श में आसक्त होने से भगवान फरमाते हैं कि संयम का, सामयिक का नाश होता है। तो इन इलेक्ट्रॉनिक माध्यमों से अगर हम प्रतिक्रमण सुनना चाहेंगे तो उसके अंदर हम मात्र हमारे शब्द का मनोरंजन करेंगे और कुछ नहीं होगा, क्योंकि कान यह सुनना चाहता है जो पसंद आए। तो हमें यह नहीं करना है। करोड़ों प्रकार से जीवों का कल्याण करने वाली, नरक तिर्यंच दुर्गति और संसार के दुखों को दूर करने वाली, संसार समुद्र से तारने वाली जो कोई है तो एकमात्र जीव दया ही है। और इस जीव दया को ध्यान में रख करके हम हमारी आत्मा को कोई भी हालत में हिंसा से बचाएंगे। दिवस और रात्रि को प्रतिक्रमण करने समय सामयिक लेने के भाव रखेंगे। 32 दोष टालेंगे। मुख्य रूप से इलेक्ट्रिक साधन, लाइट, पंखा, माइक, एसी, मोबाइल, कंप्यूटर यह नहीं यूज करेंगे। बाकी के सारे दोष भी हैं सामयिक के। इन सारे दोषों को जितना दूर कर सके सारे के सारे को दूर करके ही हम हमारा सामयिक प्रतिक्रमण और धर्म की आराधना में हमारी आत्मा को जोड़ेंगे। प्रियवर, बंधुवर, इस सुंदर आराधना को सुन करके सबके मन में एक विचार तो आता ही होगा। आइए हम एक नए पहलू पे जाएं। कोई एक जगह बहुत बड़ी आग लगी है। अब मित्र के पेट्रोल पंप में आग लगी है तो क्या करना? मित्र के पेट्रोल पंप में आग लगी है तो हम इसे क्या करेंगे? मित्र को बोल देंगे ना, भैया मेरे पास तो बहुत बड़े पानी के टैंकर है पर मैं बहुत दूर हूँ, एक काम कर, तेरे पास बहुत सारा पेट्रोल पड़ा है, मैं पानी तो पहुंचा नहीं सकता हूँ, तू अपने पेट्रोल पंप से दूसरा पेट्रोल लेकर के डाल दे और अपनी आग बुझा दे। क्या यह संभव है? नहीं। जैसे लगी हुई आग को ठंडी करने के लिए ठंडा भी पेट्रोल काम में नहीं आता है, परंतु ठंडा या गर्म या गंदा कैसा भी पानी ही काम में आता है। उसी तरह पूरे साल भर में लगे हुए पापों की आग को ठंडी करने के लिए हिंसक साधनों का उपयोग भी अपने पापों की आग को किस तरह से बुझाएगा। इसलिए शायद आपको प्रतिक्रमण के पाठ
पढ़ने को न भी आए तो भी अर्थ रूप निर्दोष रूप से पढ़ करके भी प्रतिक्रमण करें और अपनी आग को शांत करें। आज यह विचारों मैं निर्णय करती हूँ, मैं निर्णय करता हूँ कि मैं शुद्ध प्रतिक्रमण ही करूंगी। संवत्सरी का प्रतिक्रमण अपने वार्षिक पापों की आलोचना, निंदा, गहरा करके शुद्ध होने की पूर्ण भावना रख करके जब हम करते हैं तो हिंसा से प्रतिक्रमण करके आत्मसंतोष मान करके जात क्षेत्रामणि करना चाहते हो क्या देखते हुए अंधे बन करके दुखी होने के लिए तो नहीं जा रहे हैं। अब आप सबको बराबर समझ में आ गया होगा। इस जिन धर्म का झंडा पानी से नहीं प्राण से सींचो और इसे अखंडित रखने के लिए कटिबद्ध बनो। ऐसी भावना करो कि इस महामारी के अंदर जो हम सब आए हैं यह सामुदायिक कर्म बंध का कटु फल है। इस कटु फल को अब जब हम भुगत ही रहे हैं, अब नया कटु फल न भुगतना हो तो सामुदायिक नए कर्म तो हम बिल्कुल नहीं बांधेंगे। सामूहिक हिंसा करके प्रतिक्रमण करना यह नए सामुदायिक पाप कर्मों का स्वागत है। प्रवाह में बह जाना यह अनसमझ है। बाजू पर रह करके अपनी आत्मा का कार्य जीव दया पालन से करना, इसी में हम सबकी होशियारी है। समझदार को इशारा काफी है। समझने वाले समझ गए हैं, ना समझे वो। आप समझ सकते हो मैं क्या कहना चाहती हूँ। और इसलिए मेरे प्रियवर बंधु वर्ग को मेरा यही कहना है कि जिन वाणी के अंदर कुछ भी अविनय, आशातना, अभक्ति, अपराध हुआ हो तो अनंत सिद्ध केली भगवंतों की साक्षी से खमत खामना करके आप सबको यही कहती हूँ कि इस महामारी में अपने आप को सोशल डिस्टेंस रख के मुंहपत्ती और मास्क दोनों का उपयोग करके अपनी आत्मा को, तन और चेतन को बचाएं। आराधनाएं स्व के लिए होती है, पर के लिए नहीं। चेतन के लिए होती है, तन के लिए नहीं। अरूपी के लिए होती है, रूपी के लिए नहीं। नाशवंत के लिए होती है, शाश्वत के लिए होती है, नाशवंत के लिए नहीं। जय जिनेन्द्र, खमत खामना, जैनम जयति शासनम।